નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8 શીખીશું। સૌપ્રથમ એની રકમ વાંચીએ। ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે। સાબિત કરો કે એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી। માર્ચ 2023ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે અને જુલાઈ 2023માં જ બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે। આઈએમપી છે, પૂરેપૂરું ધ્યાન આપજો, ઘણો સરળ છે, અઘરો નથી। અહીંયા આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સરખી હોય છે। એ પ્રમેય 10.2નો ઉપયોગ કરી અને આ દાખલો છે આપણે સાબિત કરી દેવાનો છે। તો શરૂઆત ત્યાંથી જ કરીએ। પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, બરાબર છે। ધેરફોર આપણે એ થી શરૂ કરીએ। બિંદુ એ માંથી આપણને એપી અને એએસ બે સ્પર્શક દેખાય છે। હવે એપી ને આપણે ડાબી બાજુ રાખીશું। એપી બરાબર એએસ, આને કહી દઈએ પરિણામ 1। એ જ પ્રમાણે બી માંથી પણ બે સ્પર્શકો બીપી અને બીક્યુ છે, એની લંબાઈ સરખી હોય તો બીપી બરાબર બીક્યુ, બીપી બરાબર બીક્યુ, આને કહીએ પરિણામ 2। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક વસ્તુ કહેવી છે આની અંદર કે આની અંદર એબીની સામેની બાજુ સીડી છે, તો એના જે સ્પર્શકો બનતા હોય એ ડાબી બાજુ રાખવાના, અને બીસી અને એડીના જે સ્પર્શકો છે એના ખંડો દ્વારા જે બે સ્પર્શકો બને છે એને જમણી બાજુ રાખી। જો હું લખીને સમજાવું, અહીંયા આપણે જો એબીના જે પણ બે સ્પર્શકો બનતા હતા એપી અને બીક્યુ એને ડાબી બાજુ રાખ્યા છે, એપી અને બીપી, અને એએસ અને બીક્યુને જમણી બાજુ રાખ્યા છે। હવે એબીની સામેની બાજુ સીડી છે, એના જે બે ખંડો બને છે સીઆર અને ડીઆર, આ જે છે ને ડાબી બાજુ રાખીશું। એટલે કે સીમાંથી સીઆર ને સીક્યુ બે સ્પર્શકોમાં સીઆર ને ડાબી બાજુ રાખવાના, સીઆર બરાબર સીક્યુ, આને કહીએ પરિણામ 3। એ જ પ્રમાણે ડી માંથી ડીઆર અને ડીએસ, તો ડીઆર ને ડાબી બાજુ રાખીશું, ડીઆર બરાબર ડીએસ, આને કહીએ પરિણામ 4। અહીંયા સામસામેની બાજુઓના ખંડો દ્વારા જે સ્પર્શકો બને છે એને ડાબી બાજુ જ રાખવાના। જો ભૂલથી તમારે જમણી બાજુ લખાઈ ગયા તો તમારે આનું પરિણામ તમને નહીં મળે સાચું। એટલે ખાસ મેં જે બાબત કીધી છે તમારે ખાસ મગજમાં રાખવાની છે। અહીંયા એબીના જે સ્પર્શકો એપી અને બીપી જે છે એને ડાબી બાજુ રાખ્યા, એની એબીની સામેની બાજુ સીડી છે એના સીઆર અને ડીઆર છે એને મેં ડાબી બાજુ રાખ્યા જુઓ, અને બાકીના જે બીસી અને એડી છે એના સ્પર્શકો જે છે એના ખંડો દ્વારા જે સ્પર્શકો બને છે આપોઆપ જમણી બાજુ જ આવશે। એનું કારણ તમને હવે સમજાશે। જુઓ તો આપણે ચારે ચાર પરિણામનો સરવાળો કરીએ। 1, 2, 3 અને 4નો સરવાળો કરતા, તો પહેલા ડાબી બાજુનો સરવાળો કરી દઈએ। એપી વત્તા બીપી વત્તા સીઆર વત્તા ડીઆર બરાબર જમણી બાજુના જે સ્પર્શકો છે એનો સરવાળો કરી દઈએ, તો એએસ વત્તા બીક્યુ વત્તા સીક્યુ વત્તા ડીએસ, બરાબર છે। હવે જે ખંડો દ્વારા સમગ્ર લંબાઈઓ બને છે, જેમ કે એપી અને બીપીના સરવાળા દ્વારા આખા એબી બનશે, તો એવા જે જોડો છે એને આપણે નજીક લાવીશું। તો અહીંયા એપી અને બીપી તો ઓલરેડી જોડે છે જ, તો એને આ રીતના કૌંસમાં લખીએ, એપી વત્તા બીપી, આ રીતના જૂથો બનાવી દઈશું।
અહીંયા CR ને DR આપોઆપ એનું જૂથ તૈયાર જ છે, CR વત્તા DR. હવે જમણી બાજુ જુઓ, જમણી બાજુ તમે જોશો તો અહીંયા AS અને DS નો સરવાળો આખા AD જેટલો થાય છે. તો આપણે AS અને DS નું જૂથ બનાવીશું, AS વત્તા DS વત્તા BQ અને CQ નું જૂથ બનશે, BQ વત્તા CQ જોડે જોડે જ છે, BQ વત્તા CQ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે AB અને CD ના ખંડો દ્વારા જે સ્પર્શકો બનતા હતા કેમ ડાબી બાજુ રાખ્યા, અને BC અને AD ના ખંડો દ્વારા જે સ્પર્શકો બનતા હતા કેમ જમણી બાજુ રાખ્યા. જો તમે એ ના કર્યું હોત ને આડાઅવળું કરી દીધું હોત તો અહીંયા તમારા જે બબેના જૂથ બનાવવાના હોત એ બની શકે જ નહીં. બરાબર છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા લખી દઈએ, આપણું પરિણામ સાબિત થઈ જાય છે AP વત્તા BP, AP વત્તા BP બરાબર આખે આખા AB. અહીંયા CR વત્તા DR, CR વત્તા DR બરાબર આખા CD. જમણી બાજુ આવો તો AS વત્તા DS, AS વત્તા DS બરાબર આખે આખા AD. BQ વત્તા CQ, BQ વત્તા CQ બરાબર આપણને મળશે 2C. ઓકે, તો સાબિત થઈ ગયું છે AB વત્તા CD બરાબર AD વત્તા BC. બરાબર, આ રીતે સરળતાથી આને તમે સાબિત કર્યો. ખૂબ જ સરળ છે, એકદમ ઇઝી. બરાબર છે, પહેલાં સ્પર્શકો લખી દેવાના છે, ડાબી બાજુનો અને જમણી બાજુના સરવાળા કરવાના છે, અને બબેના જૂથ બનાવી અને બાજુઓ લખી દેવાની છે. દાખલો પૂરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી, સ્વાધ્યાય 10.1 આખું સંપૂર્ણ, અને આ સ્વાધ્યાયના 10.2ના જે દાખલાઓ છે પહેલો, બીજો, ત્રીજો જે હેતુલક્ષી એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, અને દાખલા નંબર 6, 7 એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.